નમસ્કાર મિત્રો, હું વત્સલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો વત્સલ ઓફિશિયલ લીગલ અફેર। આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ સંવેદનશીલ વિષય પર વાત કરવા જઈ રહ્યા છે, જે છે સક્રિય ઈચ્છામૃત્યુ અને નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ। તો ચાલો શરૂ કરીએ। સક્રિય ઈચ્છામૃત્યુ એટલે કે ઈચ્છામૃત્યુ વિશે ભારતમાં સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદો તાજેતરમાં ગાઝિયાબાદમાં એક કેસમાં સુપ્રીમ કોર્ટે સક્રિય ઈચ્છામૃત્યુને મંજૂરી આપી દીધી છે। ભારતમાં રાઇટ ટુ ડાઈ વિથ ડિગ્નિટી વિશે ખૂબ મોટી ચર્ચા ઊભી કરી છે। ચાલો આખા વિષયમાં સરળ ભાષામાં સમજીએ। કેસને બેકગ્રાઉન્ડમાં સમજીએ તો આ કેસ ગાઝિયાબાદના એક યુવાનો સાથે સંકળાયેલો છે। આ યુવાનને ઘણા વર્ષોથી વેજેટેટિવ સ્ટેટ એટલે કે બ્રેન ડેડ જેવી સ્થિતિ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતો। પરિવાર માટે આ સ્થિતિ ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી। તેથી પરિવારે સુપ્રીમ કોર્ટમાં આ અરજી કરી કે લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવવાની મંજૂરી આપવામાં આવે। સુપ્રીમ કોર્ટે એ કેસને ગંભીરતાને ધ્યાનમાં રાખીને સક્રિય ઈચ્છામૃત્યુને મંજૂરી આપી છે। સક્રિય ઈચ્છામૃત્યુ એટલે શું છે? હવે એ પ્રશ્ન બધાને થતો હશે, તો ચાલો આપણે સરળ ભાષામાં કહીએ તો સક્રિય ઈચ્છામૃત્યુ એટલે કે તેને દુઃખ અને પીડામાંથી મુક્ત કરવા માટે મૃત્યુની મંજૂરી આપવી। આ મુખ્ય બે પ્રકારની હોય છે। એક, સક્રિય ઈચ્છામૃત્યુ, દર્દીને ઇન્જેક્શન અથવા ડ્રગ આપીને ઇરાદાપૂર્વક મૃત્યુ આપવામાં આવે। આ ભારતમાં સંપૂર્ણપણે ગેરકાયદેસર છે। જો કોઈ આવું કરે તો આઈપીસી સેક્શન 302 મર્ડર લાગુ પડે છે। અને નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ, દર્દીને મારવામાં આવતો નથી, પરંતુ લાઈફ સપોર્ટ સિસ્ટમ અથવા ટ્રીટમેન્ટ બંધ કરી દેવામાં આવે છે। વેન્ટિલેટર હટાવવામાં, ફીડિંગ ટ્યુબ હટાવી, એક્સેટ્રા। ભારતમાં સક્રિય ઈચ્છામૃત્યુ સુપ્રીમ કોર્ટે 2018માં માન્યતા આપી હતી, પરંતુ તેમાં ખૂબ જ કડક મેડિકલ અને લીગલ પ્રોસેસ હોય છે। લીગલ ફ્રેમવર્ક 2018માં એક મહત્વપૂર્ણ કેસ આવ્યો હતો, કોમન કેસ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા। આ કેસમાં સુપ્રીમ કોર્ટે 5 જજ કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ એ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો। આર્ટિકલ 21 રાઇટ ટુ લાઈફ એન્ડ પર્સનલ લાયબિલિટી માત્ર જીવવાનો અધિકાર જ નહીં, પરંતુ ગૌરવ સાથે જીવવાનો અધિકાર પણ આપે છે। અને કેટલાક સંજોગોમાં રાઇટ ટુ ડાઈ નેચરલી પણ આમાં સામેલ થાય છે। ડિબેટ એન્ડ ઇમ્પેક્ટ, પક્ષ અને વિરોધ। આ વિષયમાં સમાજમાં મોટી ચર્ચા। પક્ષમાં દલીલો: દર્દીને ગૌરવપૂર્ણ મૃત્યુનો અધિકાર, વેજેટેટિવ સ્ટેટમાં પીડા ઘટાડવી, પરિવારને ઇમોશનલ અને ફાઇનાન્શિયલ રાહત, મેડિકલ રિસોર્સનો યોગ્ય ઉપયોગ। અને વિરોધમાં: જીવન પવિત્ર છે, રિલિજિયસ વ્યૂ, મિસયુનો ભય, રિકવરીની શક્યતા ઇગ્નોર થઈ શકે, પરિવાર પર મેન્ટલ પ્રેશર। સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કેટલાક અગત્યના ગંભીર સંજોગોમાં માનવ ગૌરવ સાથે મૃત્યુનો અધિકાર પણ માન્ય છે, પરંતુ તે કડક મેડિકલ અને લીગલ સેફગાર્ડ જરૂરી છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। આવા જ લીગલ અફેર્સ અને જીઓપોલિટિક્સ ટોપિક સરળ ભાષામાં સમજવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ।